હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે? બધા મજામાં? આશા રાખું છું કે બધા મજામાં હશો. હવે પહેલું કામ તો ભાત પલાળેલા હોય એટલે આજે બનાવવા છે પનીર રાઈસ. તો જુઓ, પનીર લઈ લીધું છે, વટાણા લઈ લીધા છે ને ભાત પલાળ્યા હતા એટલે એક જ વિસલમાં આપણા ભાત થઈ જશે. આને જો સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે ને આમાં ખાસ એ કે આજે મેં મેગી મસાલો નાખ્યો છે. આ રાઈસ એટલા સરસ લાગે છે કે વાત જ ન પૂછો. તો પનીરને બધું નાખી દીધું છે, આપણે મેગી મસાલો નાખી દીધો છે અને એક વિસલ થાય એટલે આપણા ભાત રેડી. હવે આજે પાલકની ભાખરી બનાવી છે અને મસાલા ભાખરી. તો મેં જો લોટમાં પાલક સીધી સમારી લીધી છે કારણ કે પાલક સરસ ચોખ્ખી થઈ ગયેલી જ હતી અને એક બંચ પાલક મેં લઈ લીધું છે. તો એકદમ સરસ ઝીણી સમારી લેવાની છે. બધા બેઝિક મસાલા કરું છું અને આમાં થોડા એવા તલ નાખશું એટલે મસાલા ભાખરી એટલી સરસ લાગશે ને. આજે મેં તો લંચ થાળીમાં બનાવી છે, પણ આપણે આ સાંજે સવારે નાસ્તામાં કે પછી આપણે ટ્રાવેલિંગ કરીએ ત્યારે પણ આ ભાખરી બહુ જ સરસ લાગે છે. તો સરસ મોણ નાખી દીધું હતું ને આને એકદમ સરસ મસળી લેવાનું છે અને પછી જ જોઈતા પ્રમાણમાં પાણી નાખવાનું છે કારણ કે પાલકમાંથી પણ પાણી છૂટું પડે એટલા માટે. હવે જો હું 1-2 ગોયણાનો લોટ બાંધતી જાઉં છું અને ભાખરી વણતી જાઉં છું. હું એકી સાથે છે ને ભાખરીનો લોટ બાંધતી નથી અને પાલક ભાખરી ખાવામાં બહુ જ સરસ લાગશે. હવે એની સાથે આપણે કરવું છે સેવ ટમેટાનું શાક. તો મેં તમને બતાવ્યું ને એ રીતે ટમેટા પણ સમારાઈ ગયા હતા. તો સાથે આપણે ભાત તો થઈ જ ગયા છે, ભાખરી પણ થાય છે. તો હવે આપણે શાકનો વઘાર કરવો છે તો વચ્ચે એ પ્રિપરેશન કરવા માંડી. ભાખરી તો ચડતી જ રહેશે. તો જો મેં એક નાની એવી ડુંગળી લઈ લીધી છે, સાથે આદુ મરચાંની પેસ્ટ કરું છું. આ રીતે શાક બનાવશું ને તો ધાબાનું શાક હોય ને આપણા ગુજરાતીનું એટલું સરસ બને કે વાત જ જવા દો. હવે તેલ મૂકી દીધું છે ને તેલ ચેક કરી લીધું તો સરસ ગરમ થઈ ગયું હતું. તો સેવ ટમેટાનું શાક હોય ને એમાં હું રાઈ જીરુંનો વઘાર કરતી નથી. બાકી લીમડો અને સૂકું મરચું મૂક્યું છે અને હિંગ મૂકી અને ડુંગળી નાખીને આપણે સરસ ડુંગળી પહેલાં સાતળી લઈ. ડુંગળીમાં જ જે નાખી છે ને એમાં જ મેં બધા બેઝિક મસાલા કરી લીધા છે. થોડી લસણની ચટણી નાખી છે અને આને સરસ સાતળી લેવાની છે. હવે જો સરસ ડુંગળી સતળાઈ ગઈ છે પછી આપણે સમારેલા ટમેટાં નાખી દઈએ. હવે સરસ ટમેટાને આપણે એકદમ સરસ સાતળી લેવાના છે. હવે જો ઢાંકણ ખોલ્યું તો સરસ ટમેટાં પણ સરસ સતળાઈ ગયા હતા, સોફ્ટ થઈ ગયા છે. હવે આમાં મેં 1.5 ગ્લાસ પાણી નાખ્યું છે અને પાણી ઉકળે પછી સેવ નથી નાખતી, હું સાથે જ સેવ નાખી દઉં છું. એટલે પાણી ઉકળશે ને તો સાથે સરસ સેવ પણ સોફ્ટ થઈ જશે. અને ગુજરાતી સેવ ટમેટાનું શાક હોય એટલે ગળપણ તો થોડું હોય જ. તો મેં એમાં નાખી દીધો છે ગોળ, ઉપરથી નાખી દીધી છે કોથમરી. ચાલો હવે થાળી પીરસી લઈએ. તો મસ્ત પાલકવાળી મસાલા ભાખરી છે, સરસ મજાનું સેવ ટમેટાનું શાક છે અને આપણા ગુજરાતીના બધા ઢાબાની શાન એટલે સેવ ટમેટાનું શાક. એટલે જો એવું જ મેં બનાવ્યું છે. તો સરસ મજાનું સેવ ટમેટાનું શાક પણ પીરસાઈ ગયું છે, સાથે પનીર રાઈસ અને એમાં પણ શેકેલું મરચું મળી જાય તો હવે મજા જ કંઈક અલગ છે. અને આપણા બધાની પ્યારી છાશ સાથે લંચ થાળી.